અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી। ચાંદલોડિયામાં ડુપ્લિકેટ માલના 2 ગોડાઉન પકડાયા। સિગરેટ, અમૂલ ઘી સહિત અન્ય અનેક નકલી પ્રોડક્ટ્સ જપ્ત। 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। કોપીરાઇટ એક્ટ હેઠળ કાર્યવાહી। કારમાંથી ₹3 લાખથી વધુનો ડુપ્લિકેટ જથ્થો મળી આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી। ચાંદલોડિયામાં ડુપ્લિકેટ માલના 2 ગોડાઉન પકડાયા છે। સિગારેટ, અમૂલ ઘી સહિત અનેક નકલી પ્રોડક્ટ્સ જપ્ત કરાયા તો 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। કોપીરાઇટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને એક માહિતી મળી હતી કે એક લેખિત રજૂઆત પણ હતી માહિતીની સાથે સાથે, જેમાં ડુપ્લિકેટ સિગરેટ જે વેચાણ છે અને એ ડુપ્લિકેટ સિગરેટના વેચાણના પેકેટ્સ ઉપર જે નિયમ અનુસાર એક ચેતવણી લખવામાં આવે છે કે તમાકુ ખાનાર પીનારને કેન્સર થવાની શક્યતા રહેલી છે, જીવનું જોખમ છે। તો આ પ્રકારની ચેતવણી આ પ્રકારના પેકેટ્સ ઉપર નથી ને એવા પેકેટ્સ વેચાઈ રહેલા છે। આજે માહિતી મળી એ અરસામાં જે ગોલ્ડફ્લેક અને માલબોરો કંપનીમાં ખાસ કરીને ગોલ્ડફ્લેક કંપનીના જે ડીલર હતા એ ડીલરને બોલાવીને આ વસ્તુ વેરીફાઈ કરતા એમણે કર્યું કે અમારી કંપનીની જે સિગરેટ્સ છે એની નકલી બનાવટો બજારમાં વેચાય છે અને એ અંગેની કાયદેસર કાર્યવાહી કરવા માટે અમને રજૂઆત કરેલી અને જે એક ચોક્કસ નંબર અમને મળેલો એ નંબર ઉપરથી એક ડિકોય ગોઠવવામાં આવી અને ડિકોયમાં પ્રથમ તબક્કે જ 2 આરોપી પકડવામાં આવ્યા। અરુણ કુમાર ગુપ્તા અને સચિન ગુપ્તા, આ બંને ભાઈઓ છે અને ચાંદલોડિયા ખાતે રહે છે અમદાવાદ, અને એમની પાસેથી શરૂઆતના પ્રથમ તબક્કામાં 3.25 લાખની માલબોરો અને ગોલ્ડફ્લેક કંપનીની બનાવટી સિગરેટ્સ મળી આવેલી અને આ જે વધુ પૂછપરછમાં એમણે જે વ્યક્તિનું નામ આપ્યું એ વ્યક્તિનું નામ છે સુજીત પોદાર, એ પણ ચાંદલોડિયા ખાતે રહે છે અને સુજીત પોદારની જે તપાસ કરી તો એણે જે ત્યાં ગોડાઉન રાખ્યા હતા ગોતા રેલવે ઓવરબ્રિજ જે છે, રેલવે ક્રોસિંગ ઓવરબ્રિજ, એ વિસ્તારમાં એના 2 ગોડાઉનમાં ત્યાં રેડ કરવામાં આવી અને આ જગ્યાએથી ઘણી બધી એવી જે જીવન જરૂરિયાતની રોજિંદી વપરાશની ચીજ વસ્તુઓ મળી છે। એમાં જસવંત છાપ બીડી, ફેવિક્વિક